મહત્વના સમાચારોથી શરૂઆત કરીએ તો એલઆરડી પરીક્ષા મુદ્દે તંત્ર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। ઉમેદવારો કોલ લેટર 5 અને 6 જાન્યુઆરીએ ચાલશે। 5 જાન્યુઆરી સવારથી લઈ 6 જાન્યુઆરી સવારે 7 વાગ્યા સુધી આ કોલ લેટર ચાલશે। ઉમેદવારોને પરત ફરવા બપોરે 12 થી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે। ઉમેદવારો અગાઉના પરિપત્રથી મૂંઝવણમાં મુકાયા હતા। 6 જાન્યુઆરીએ એલઆરડીની પરીક્ષા યોજાવાની છે। આ અગાઉ એલઆરડીની પરીક્ષા પેપર લીકને કારણે રદ થઈ હતી। વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મનોજ અગ્રાવત। મનોજ, પેપર લીક બાદ જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને ફરી એકવાર જે મૂંઝવણ પેદા થઈ હતી, હવે 5 અને 6 જાન્યુઆરી સુધી કોલ લેટર માન્ય રાખવામાં આવશે। વધુ શું અપડેટ્સ આ વિશે પ્રાપ્ત થઈ રહ્યા છે? પૃથ્વી, જે રીતે ફરીથી જે પરીક્ષા લેવાનું જે ભરતી બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, પણ સૌથી મોટો મુદ્દો એ હતો કે ફરીથી 9 લાખ જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। બધું તેમને જે કોલ લેટર વાત છે, એસટી બસમાં તેમને ફ્રી મુસાફરી છે, તો એ કઈ તારીખે લાગુ પડશે તે કોલ લેટરમાં અથવા જો પરિપત્રમાં કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં ન આવી હતી। તેને કારણે એક મોટી મૂંઝવણ હતી અને અનેક લોકો આ અંગે રજૂઆત પણ કર્યા હતા। ખુદ સીએમને પણ આ અંગે પ્રશ્ન પૂછાયો હતો, ત્યારે પણ તેમણે બાહેધરી આપી હતી કે આયોજન થઈ રહ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે। આજે જે ભરતી બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં એક સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે જે કોલ લેટર છે તે 2 દિવસ ચાલશે, એટલે 6 તારીખે જે પરીક્ષા છે તેના આગલા દિવસ પણ ચાલશે કે જે સેન્ટર હોય, વિદ્યાર્થીને 200 થી 300 કિલોમીટર ઘરથી દૂર હોય તેમને 1 દિવસ પહેલા નીકળી જવાનું જરૂર પડતી હોય છે। તેને કારણે હવે પરિપત્રમાં આ મૂંઝવણ પણ દૂર કરી છે। બીજું કે જ્યારે પરીક્ષા પત્યા બાદ બીજા દિવસના સવારના 7 વાગ્યા સુધી આજે તેમનો જે કોલ લેટર છે તે અમલમાં રહેશે। કોઈ પણ એસટી બસમાં આ પ્રકારનો કોલ લેટર જે બતાવવામાં આવશે ત્યારે તમામને ફ્રી મુસાફરીની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે। ફરીથી 9 લાખ જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને અગાઉથી જે વિવાદિત પરીક્ષા બની રહી છે ત્યારે પણ તંત્ર દ્વારા ફરીથી આ પરીક્ષામાં કોઈ પણ જાતની ચૂક ન રહી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે। હાલમાં પણ એક બાજુ જે પરીક્ષા પેપર લીક કાંડની જે તપાસ છે હજુ મુખ્ય પગેરું સુધી પહોંચી શકાયું નથી। જે રીતે પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર લીક થયું હતું કે બીજેથી એ તમામ પ્રકારના સવાલો હજુ ઊભા છે, ત્યારે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે ફરીથી 9 લાખ ઉમેદવારો રાજ્યમાં અલગ અલગ સેન્ટરો પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ત્યારે ફરીથી આ પ્રકારનો કોઈ અફવાનો માહોલ કે ફરીથી આ ઘટનાનું કોઈ પુનરાવર્તન ન થાય તેનું તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે। સવાલ એ છે કે ફરીથી જ્યારે પરીક્ષામાં આ પ્રકારનો પેપર લીકનો બનાવ બનશે તો શું થશે? એક સૌથી મોટો સવાલ છે। જો કે હાલ સૌથી મોટી વાત એ છે કે જે વિદ્યાર્થીઓને જે મૂંઝવણ હતી ઉમેદવારોને, તે મૂંઝવણ હાલ દૂર કરી દેવામાં આવી છે। 2 વાર જે કોલ લેટરનો જે છે તે મુસાફરીમાં કામ લાગશે। 5 તારીખે 6 તારીખે જ્યારે પરીક્ષા છે ત્યારે 5 તારીખથી જ આ કોલ લેટરનો અમલ છે તે એસટી બસમાં શરૂ ગણાશે અને જ્યારે પરીક્ષા પૂરી થયા બાદ બીજા દિવસના સવારના 7 વાગ્યા સુધીમાં આ કોલ લેટરનો લાભ લઈ શકાશે।